સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગને ઘણા સમયથી બ્રાઉઝર મશીનની આવશ્યકતા હતી, જે નવસારીના સાંસદ CR પાટીલ અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ દ્વારા 1 કરોડની ગ્રાન્ટ મેળવવાના લીધે પૂર્ણ થઈ છે। સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર છેલ્લા 10 વર્ષમાં બમણો થઈ ગયો છે, જેથી ફાયર વિભાગને વધુ સક્રિય બનવાની જરૂર હતી, જે આજ રોજ બાઉન્સર મશીન અર્પણ કરતા ફાયર વિભાગને વધુ તાકાત મળશે। ઉલ્લેખનીય છે કે બંને સાંસદો સુરત તથા નવસારીના હોદ્દે શહેરીજનોનું હિત વચેલું છે અને આજે તેમના દ્વારા અપાયેલી આ ગહન દ્વારા પ્રગટ થાય છે। આખા એશિયાનું ઝડપથી વિકસતા શહેરની અંદર ભવિષ્યને ધ્યાનમાં રાખીને એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમારી સંસદ ગ્રાન્ટમાંથી આ બ્રાઉઝર મશીનો સુરત શહેરને અર્પણ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ। સુરત મહાનગર કદાચ સૌથી ઝડપથી વિકસતું શહેર કદાચ આ દેશમાં બની રહ્યું છે અને એના કારણે એની જરૂરિયાતો પણ છે અને આ જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાતો નથી, પરંતુ એની સગવડ માટેની જરૂરિયાતો છે અને એના માટે મહાનગરપાલિકા સક્ષમ હોવાની સાથે અમે પણ સાંસદો તરીકે અમારી પણ જવાબદારી છે અને એટલા માટે અમારા ગ્રાન્ટમાંથી અમે દર્શનાબેનને અમે 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મહાનગરપાલિકાને આપીને સુરત શહેરના લોકોની સગવડમાં વધારો થાય એના માટેનો અમારો આ પ્રયત્ન છે અને ચોક્કસપણે આવા આવનારા દિવસોમાં પણ અન્ય કોઈ પણ જરૂરિયાતો હશે તો અમે એમાં ગ્રાન્ટમાંથી પૂરેપૂરી મદદ કરવા માટે તૈયાર છીએ। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।